નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 5 અરાઉન્ડ ધ વર્લ્ડમાં લિસનિંગ સ્કિલની અંદર રોબિન્સન ક્રુસો ડિસ્કવર્ડ અ ફૂટપ્રિન્ટ પાઠનો અભ્યાસ કરીશું અને સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. રોબિન્સન ક્રુસો ડિસ્કવર્ડ અ ફૂટપ્રિન્ટ. રોબિન્સન ક્રુઝોઝ શિપ વોઝ રેક્ડ ઇન અ સ્ટોર્મ. રોબિન્સન ક્રુઝોનું વહાણ એક દરિયાઈ તોફાનમાં ડૂબી ગયું હતું. He lived alone on an island for many years. ઘણા વર્ષોથી તે એક ટાપુ પર એકલો રહેતો હતો. He longed for company. તે સંગાથ માટે તલસતો. Let's see what he experienced. ચાલો તેણે શું અનુભવ્યું તે જાણીએ. One day, Robinson was walking towards his boat. એક દિવસ રોબિન્સન તેની હોડી તરફ જઈ રહ્યો હતો. He saw a human footprint on the sand. તેણે રેતીમાં એક માનવીના પગલાંની છાપ જોઈ. He stood amazed. તે આશ્ચર્યચકિત થઈને ત્યાં ઊભો રહી ગયો. He became curious and searched everywhere, but there was no one. તેને કુતૂહલ થયું અને તેણે બધે તપાસ કરી, પણ ત્યાં કોઈ હતું નહીં. He thought it was his imagination. તેને લાગ્યું કે તેને ભ્રમ થયો હશે. Yet he was in doubt. છતો પણ તેની શંકા હતી. He thought for a long time. તેણે લાંબા સમય સુધી વિચાર કર્યો. At last, he returned to his cave very frightened. છેવટે ડરનો માર્યો તે તેની ગુફામાં પાછો ફર્યો. Every now and then, he looked behind, mistaking every bush and tree to be a man. વારંવાર તે પાછું વળીને જોતો અને ઝાડ ઝાખરા જાણે માણસ હોય તેવો ભાસ થતો. When he came to his cave, which he called his castle, he ran inside as if someone was chasing him. તેની ગુફા, જેને તે કિલ્લો કહેતો, પર પહોંચતા જ તે અંદર એવો દોડ્યો જાણે કે કોઈ તેનો પીછો કરી રહ્યું હોય. He was frightened and could not sleep at night. તે ડરી ગયો હતો અને રાત્રે ઊંઘી શક્યો નહીં. He thought there could be some savages from the mainland. તેને લાગ્યું કે તળભૂમિ પરથી કોઈ જંગલી માણસો આવ્યા હશે. They may be wandering on that island. તેઓ તે ટાપુ પર રખડતા હશે. Robinson thought that if the savages came, they would kill him. This scared him. રોબિન્સનને થયું કે જો જંગલી માણસો આવ્યા હશે તો તેઓ તેને મારી નાખશે. આ વિચારે તેને ગભરાવી દીધો. He prayed for his safety. તેણે તેની સલામતી માટે પ્રાર્થના કરી. By doing so, he got comfort and again went to investigate. આમ કરવાથી તેને રાહત થઈ અને તે ફરીથી તપાસ કરવા ગયો. Even now, as he went forward,
He looked behind frequently. હજી પણ આગળ જતા જતા તે વારંવાર પાછું વળીને જોતો. He was still very frightened. તે હજી પણ બહુ ગભરાયેલો હતો. As the days passed and he found nothing, he became a little bolder. જેમ જેમ દિવસો જતા ગયા અને તેને કશું મળ્યું નહીં, તેની હિંમત થોડીક વધી. He decided to go to the shore again and examine the footprint once again. તેણે ફરી એકવાર દરિયા કિનારે જઈને પગલાંની છાપ ફરીથી તપાસવાનું નક્કી કર્યું. He measured it with his own footprint. તેણે પોતાના પગલાંની છાપ સાથે તે માપી જોઈ. By doing so, he realized that it seemed larger than his own. આમ કરવાથી તેને જણાયું કે તે પોતાના પગલાંની છાપ કરતાં વધુ મોટી લાગતી હતી. Again, he got scared. ફરીથી તે ગભરાઈ ગયો. He was longing for a company but was also worried about his own safety. તે સંગાથ માટે તલસતો હતો પણ તેને પોતાની સલામતીની પણ ચિંતા હતી. હવે એક્સરસાઇઝ જોઈએ. મેચ A with B. Robinson was surprised. તો અહીં આવશે C. To see a footprint on the sand. He thought that it was his imagination. A. At last he came back to the cave with fear. B. For he prayed for safety. E. 5. He looked back frequently. ગભરાઈને જોતો હતો. Question 2. Arrange the sentences in the correct order. હવે અહીં ક્રમશઃ વાક્યોને ગોઠવવાના છે. તો સૌ પ્રથમ આવશે રોબિન્સન saw a footprint of a man. 1. ત્યારબાદ he searched everywhere. 2. He returned to the cave very frightened. 3. He could not sleep at night. 4. He decided to measure it with his own footprint. 5. વિદ્યાર્થી મિત્રો, અહીં રોબિન્સન ક્રુઝો ડિસ્કવર્ડ અ ફૂટપ્રિન્ટ પાઠની સમજૂતી અને તેની એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.